નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, BA સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ જેની અંદર ફોર્થ સ્ટોરી નંબર 4 $1000 એના પ્લોટની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરશું. તો ફ્રેન્ડ્સ, અગાઉની જે સ્ટોરી છે અને 5મા નંબરની સ્ટોરી એ દરેકના વિડીયોઝ બની ગયા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો તમે જઈને જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, $1000 એ ઓ હેનરી દ્વારા લખવામાં આવેલી એક રસપ્રદ વાર્તા છે. ઓ હેનરી એ એમનું ઉપનામ છે. એમનું મૂળ નામ છે વિલિયમ સિડની પોર્ટર, જેમનો સમયગાળો હતો 1862 થી 1910 સુધીનો. ફ્રેન્ડ્સ, તે એક અમેરિકન ટૂંકી વાર્તાકાર હતા, જેમણે 300 કરતાં પણ વધારે ટૂંકી વાર્તાઓ લખી છે. અને વાર્તાની અંતે સરપ્રાઇઝ એન્ડિંગ મૂકવું એ એમની એક ખાસિયત હતી. તો થોડા ઘણી માહિતી આપણે રાઇટર વિશે જાણી અને હવે આવીએ સીધા સ્ટોરી પર. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરીની અંદર પહેલાં તો પાત્રો વિશે ચર્ચા કરી લઈએ. મુખ્ય પાત્ર છે ગિલિયન, જે એક યુવાન હોય છે. ત્યાર પછી ટોલમેન, જે એક વકીલ હોય છે. પછી ઓલ્ડ બ્રિશન, જે ગિલિયનનો મિત્ર હોય છે. ધ કેબમેન, ઘોડાગાડીવાળો. મિસ હેડન, જે ગિલિયનની આંટી હોય છે. મિસ્ટર શાર્પ, જે એક નવો જજ બન્યો હોય છે, તે હોય છે. તો ફ્રેન્ડ્સ, ઘણા બધા પાત્રો જોઈને ચિંતા ન કરશો. સ્ટોરીનો પ્લોટ એકદમ ઇઝી છે, હું તમને કહીશ એટલે બધી ખબર પડી જશે. તો વાર્તાની અંદર એવું હોય છે કે ગિલિયનના કાકાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને એની પાછળ જે વિલ હોય છે, વસિયતનામું ખુલે છે, જેમાં જે વકીલ હોય છે તે ગિલિયનને $1000 આપે છે. અને વસિયતનામામાં એવું લખેલું હોય છે કે $1000 ગિલિયને ક્યાંક ને ખર્ચ્યા એનો હિસાબ એને કોર્ટની અંદર આપવો પડશે. કોર્ટની અંદર હિસાબ આપશે તો જ, નહીંતર ફરીથી એને $1000 પાછા આપવા પડશે. તો આવું વસિયતનામું હોય છે. લોયર હોય છે, વકીલ હોય છે, તે ગિલિયનને આપે છે. હવે ગિલિયનના મૃત કાકાને પહેલથી ખબર હતી કે ગિલિયન છે તે હિસાબ કિતાબની અંદર બહુ કાચો છે. તો ગિલિયન પણ પહેલેથી હિસાબમાં કાચો છે, એટલે વિચાર કરવા લાગ્યો કે આ $1000 છે એ હું કેવી રીતે ઇન્વેસ્ટ કરું, ક્યાં કરીને ઇન્વેસ્ટ કરું, અને એનો હિસાબ પણ મારે આપવાનો છે. જો હિસાબ યોગ્ય હશે તો ઠીક, નકા ફરીથી મને સામે દંડ થશે. તો એ અલગ અલગ લોકો પાસે સલાહ લે છે. તો સૌથી પ્રથમ તો ગિલિયન ક્લબની અંદર ગયો, જ્યાં એના મિત્ર ઓલ્ડ બ્રિશનને મળ્યો. ઓલ્ડ બ્રિશનને પૂછ્યું કે ભાઈ, આવી રીતની વાત છે, આ $1000 છે, હું ક્યાં ઇન્વેસ્ટ કરું? તો ઓલ્ડ બ્રિશન છે તે અલગ અલગ રીતની એને સલાહ આપે છે કે ભાઈ, તું તારા માટે આરામદાયક મકાન પણ ખરીદી શકે છે. $50 તું પોતાના માટે રાખી અને જે બાકીના જે બહારના બાળકો છે એમના માટે તું 3 મહિના માટે કરીને દૂધ પણ શુદ્ધ ખરીદી શકે છે. પછી ન્યૂ હેમ્પશાયર શહેરમાં 2 વર્ષ સુધી તું રહી શકે છે. પછી મેડિસન સ્ક્વેર ગાર્ડન 1 દિવસ માટે તું ભાડે રાખી અને તારા લોકોને બોલાવીને ત્યાં પાર્ટી પણ આપી શકે છે. પછી મિસ લોટો માટે તો હીરાનું ચક્ર ખરીદી શકે છે. તો આવી બધી સલાહ આપે છે, પણ ગિલિયનને આ એક પણ સલાહ ગમતી નથી. પોતાના $1000માંથી ક્યાંય આની અંદર એને પૈસા ખર્ચવા ગમતા નથી. ત્યાર પછી તે એક કેબ લે છે અને ઘોડાગાડીમાં બેસીને ત્યાંથી રવાના થાય છે. ત્યાં ઘોડાગાડીવાળાને પૂછે છે કે ભાઈ, તું ધારી લે કે તારા પાસે $1000 હોય તો તું શું કરે? સલાહ લેવા માટે આવો પ્રશ્ન ગિલિયન તે ઘોડાગાડીવાળાને પૂછે છે. ઘોડાગાડીવાળો કહે છે કે ભાઈ, મારા પાસે આટલા પૈસા હોય તો એક હું મોટું સુંદર મજાનું સલૂન ખરીદી લઉં. આ સલાહ પણ ગિલિયનને ગમતી નથી. એના પછી ગિલિયન દરેક જોડે ફરતો ફરતો એક અંધ માણસની પાસે આવે છે અને અંધ માણસ પાસે સલાહ લે છે કે હું આ પૈસાનો ખર્ચ ક્યાં કરી શકું? તો અંધ માણસ એને એક ચેકબુક આપે છે, મતલબ જેની અંદર $785 રકમ હતી. મતલબ અંધ માણસ એને સલાહ આપતો નથી, કારણ કે અંધ માણસ પણ પૈસાને ક્યાં ખર્ચ કરવા એ પણ એક જાતની દુવિધાની અંદર હોય છે. તો આવી રીતનું બને છે. એના પછી ગિલિયન છે તે વકીલ પાસે જાય છે. એણે એવું વિચાર્યું કે મારી જે આંટી છે મિસ હેડન, એમના માટે હું પૂછું વકીલને કે ભાઈ, એમના માટે કંઈ પ્રોપર્ટી બીજી છે કે નહીં, કાકા એમને કંઈ આપીને ગયા છે કે નહીં. તો તે વકીલ પાસે જાય છે ગિલિયન, અને મિસ હેડન માટે કાકાએ શું રાખ્યું છે એ પૂછે છે. ત્યારે લોયર કહે છે કે ભાઈ, કાકાએ એમના માટે તો બીજું કંઈ નહીં, પણ એક વીંટી અને 10 પાઉન્ડ, એનાથી વધારે એમના માટે કંઈ રાખ્યું નથી. એટલે ગિલિયનને એવું લાગ્યું કે હું આ પૈસા ખર્ચું ને એનો હિસાબ રાખું ને એના કરતાં હું એને જ આપી દઉં, મતલબ મિસ હેડનને જ આ પૈસા આપી દઉં, જેથી કરીને એનો સદુપયોગ થઈ જાય. તો ગિલિયન કાકીની ઘરે આવે છે.
અને મિસ હાઇડનને કીધું કે ભાઈ વસિયતનામામાં મેં ફેરફાર કર્યો છે અને આ $1000 મેં ઘણી બધી સલાહ લીધી, ઘણું બધું ફર્યો, પણ મને તો એવું જ લાગે છે કે આ પૈસા તમારા હાથમાં હું આપીશ એ જ યોગ્ય છે એમ કહી અને એની કાકીને આપે છે અને એનો હિસાબ કે ભાઈ મેં આ જગ્યાએ ચૂકવ્યા, કાકીને ચૂકવ્યા એવો હિસાબ લઈ અને તે વકીલની પાસે જાય છે. તો ફ્રેન્ડ્સ, વકીલનું નામ પણ મેં તમને આપી દીધું, મિસ્ટર ટોલમેન. અને એક બીજો મિત્ર હોય છે મિસ્ટર શાર્પ. મિસ્ટર શાર્પ પણ વકીલમાંથી હવે ન્યાયાધીશ બની ગયો હોય છે. તો આ ગિલિયન છે એ એમની પાસે આવે છે કે ભાઈ $1000 જે વસિયતનામું હતું મેં ખર્ચ કરી દીધા છે અને એનો હિસાબ પણ હું તમારા પાસે લઈને આવ્યો છું. તો બંને એ મિસ્ટર શાર્પ અને મિસ્ટર ટોલમેને હિસાબ જોયો એટલે બંને જણા અંદરથી ખુશ થયા કે ભાઈ વસિયતનામામાં એવું હતું કે જો સાચી જગ્યાએ આ $1000 ને વાપરશે, મતલબ કે બિનજરૂરિયાત જો ખર્ચ કરશે તો તારે આ પાછા $1000 આપવા પડશે, પરંતુ બિનજરૂરી જગ્યાએ ત્યાં $1000 ને ખર્ચ્યા નથી. એટલા માટે વસિયતનામામાં એવું પણ હતું કે જો યોગ્ય જગ્યાએ આ $1000 ગિલિયન ખર્ચશે તો એને બદલામાં $1000 મળશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે વાર્તા અહીં પૂર્ણ થાય છે. કહેવાનો અર્થ એ છે કે ગિલિયન એ પોતાની અંદર નૈતિકતા રાખીને, ઈમાનદારી રાખીને $1000 કેવી રીતે કઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકાય એવું વિચારીને બધા પાસે સલાહ લે છે, બધાનું સાંભળે છે, પણ બધાનું કીધું કરતો નથી. અંતે એને એવું લાગે છે કે ના, ખરેખર તો આની હકદાર મારી કાકી છે, તો એ નિષ્ઠાપૂર્વક $1000 એને આપી દે છે અને એ એવો સદભાવ રાખે છે, એના કારણે 1000ની જગ્યાએ $5000 ગિલિયનને મળવા પાત્ર થાય છે. તો ઓ હેનરી દ્વારા લખવામાં આવેલી એક સુંદર મજાની વાર્તા હતી. આઈ હોપ કે આ સ્ટોરીની અંદર તમને ખબર પડી હશે. મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.